નહીં. ક્યારે પતશે એટલે સ્વામી એવું આમ યુવકે મૂક્યું છે એટલે કદાચ જોબ, H1, ગ્રીન કાર્ડ, છોકરીના લફડા, ઇન્ડિયાના ઘરના લફડા, આ પ્રોબ્લેમ, લગન હા, લગન. અને બહુ એટલે એક પછી પ્રોબ્લેમો ચાલુ છે, એક પછી પ્રોજેક્ટો ચાલુ છે, ગાડી લેવી, ઘર લેવી, આ કરવું. તો ક્યારે પતશે? 2 શબ્દમાં. જેને નિષ્ઠા પાકી કરવી હોય ને એને પૂરું થાય જ નહીં કોઈ દાડો. નિષ્ઠા પાકી ન કરવી હોય ને ભગવાનને કહેવાનું કે અમારે હજુ બી પૃથ્વી પર આવવું છે, અમારે છેલ્લો જન્મ કરવો જ નથી, અમને કોઈ પ્રકારની ઉતાવળ નથી, માટે શાંતિથી જીવવા દો. કેમ કે તમે વિચારો કે 70 વર્ષે સાકાર બ્રહ્મ પૃથ્વી પર આવીને 70 વર્ષે એનો નવો પ્રોજેક્ટ શરૂ થયો, હરિપ્રબોધમ. તો એને તો કોઈ દાડ એવું નથી કીધું મારું ક્યારે પડશે. 90 વર્ષ સુધી ચાલવાનું પ્રબોધ સ્વામી. કેમ કે આજે આખી નવી સંસ્થા ડેવલપ થઈ એ 25 વર્ષમાં એમને સ્ટેબલ કરવાની છે. અને અમે કેનેડા ઉતર્યા ને લાસ્ટ યર, તો જો કે અમે 1-2 દિવસ વહેલા આવ્યા હતા. પ્રબોધ સ્વામી થોડા લેટ આવ્યા હતા 1-2 દિવસ. તો સુરજ સ્વામી નક્કી કરી નાખ્યું કે પ્રબોધ સ્વામી આઈ થિંક રાત્રે કદાચ આવ્યા. પછી નાઈટ પૂજા કરી એટલે સુરજ સ્વામીએ 2 દિવસ બમ્ફર રાખેલા કે કોઈ નહીં, ફક્ત આરામ. હવાના પોરમાં ઉઠીને પ્રભુ સ્વામી કે ચાલો હું સેવા છે, પધરામણીએ જવાનું છે, આ છે તે છે. તો કોકે કીધું કે 1-2 દિવસ નહીં તો પણ 1 દિવસ તો બમ્ફર રાખ્યો છે. પ્રભુ સ્વામી એવું બોલ્યા કે 25 વર્ષનું કામ મારે 5 વર્ષમાં પૂરું કરવું છે, એટલે કે આરામ કરવું પોસાય એવો નથી. જેનું સંપૂર્ણ પતી ગયું છે, જેને કોઈ સાધના રહી નથી, જેને ભગવાનને ધારણ કર્યા છે, એ વ્યક્તિ 90 વર્ષ સુધી શ્વાસ લેવા તૈયાર નથી. મહારાજની સેવા જેટલી આ દેહે કરીને થાય એટલી કરવી છે. તો એનું જો એ હોય, ભક્તિપ્રિય સ્વામી, ચાલો 65 અમે બધા જેટલા હરિપ્રબોધમોમાં અમે બધા છે એ બધાએ તો પછી 0થી સ્ટાર્ટ કરવાનું ને. આ સૂત્ર આપે ને એ સાકાર બ્રહ્મ આપી શકે, ન અપાય બીજાથી. પતવાનું સ્વામીજી જેમ જેમ સંસારમાં સાનુકૂળતા વધતી જાય એમ દેહભાવ અને દેહાભિમાન વધતો જાય. અને ભગવાન દેહભાવ ને દેહાભિમાન ઓછું કરવા માટે ધરતી પર આવ્યા. એટલે એ પતાઓને તો કંઈક ને કંઈક તો આ મોદી, ચાલો યુકેમાં ગયા હતા મોદી, તો કોકે પ્રશ્ન પૂછ્યો કે તમારી આટલી બધી સારી હેલ્થ છે અને તમે આટલી બધી સારી સેવા કરી શકો છો, એનું રહસ્ય? તમે યોગા કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો, તમે સારું ફૂડ જમો છો. ત્યારે નરેન્દ્ર મોદી શું બોલ્યા ખબર? હું રોજની 2 કિલો 2.5 કિલો ગાળો ખાઉં છું. ગાળો ખાવા છતાં પણ માણસ દેશની સેવા કરે, એની નિષ્ઠા કેવી હશે? આપણે તો ગાળો ખાધા પછી સત્સંગની સેવા કરવા તૈયાર નહીં. જોકે સત્સંગમાં તો કોઈ ગાર જ નથી દેતું, છતાં પણ એટલે આ લોકનું તો છે ને પતે એવું નહીં. તમે આમ ચાલો ડૉક્ટરે કીધું આજે છેલ્લો દિવસ, હવે આજે દાદા જવાના, ઓક્સિજન ચાલતું હોય, અને પેલો કે દાદા કંઈ લેવું છે? શીરો ખાવો છે. હવે છેલ્લે ના ખવાય શીરો, આવે શરીરનું ઠેકાણું નહીં. અને એ તમને છેલ્લો તમારો સંકલ્પ એવો ના પૂરો થાય એટલે ના થાય.
ના ખવડાવે. ભલે ને તમે કરોડો રૂપિયાની પ્રોપર્ટી તમારા છોકરો ના લીધી હોય, પણ એ તમને છેલ્લે શીરો ખાવા સારું શીરો બનાવીને તો ભાઈ બનાવીને આપને ભાઈ દાદા ખાવું હોય ખાશે, ના કર ફેંકી દઈશું. બધે કથા કરે તમારાથી ના ખવાય, તો એ યુદ્ધ જ છે છેલ્લા દિવસે એવો. તો પછી તમે કહેશો કે હવે આ ક્યારે પટશે? બીજા જન્મે ફરી પૃથ્વી પર આવો. અને બીજું શું છે, અમારા દાદા સ્વામી કહેતા, દાદા કે સ્વામી હવે નીકળી જવું છે. દાદા કે કેમ? સ્વામી કે કેમ? તો કે નવા સરસ બુસ્કોટ ને ચડ્ડી આવ્યા છે ને એ પહેરવા છે કે હવે પરિવાર આવે આનંદ કરાવે. એટલે સંસારમાં તો સ્વામીજી એવું કહે, સંસાર એટલે પાણી વલોવીને માખણ કાઢવાની પ્રક્રિયા. આખી જિંદગી વલો કરવાનું, ફીણ આવે માખણ આવે જ નહીં.